હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણું જે વિષય છે તે મુસ્લિમ પર્સનલ લોમાંથી છે અને આ વિષય જે છે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણું જે કાયદો છે તે ધ મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજ એક્ટ 2019 વિશે આજે હું વાત કરવા જઈ રહ્યો છું અને આ કાયદાને આપ સૌને ડિટેલમાં ગુજરાતીમાં બિલકુલ સિમ્પલી સમજાવી દઈશ, જેથી આપ આ કાયદામાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો આપ સૌને આવડી જશે. ફ્રેન્ડ્સ, અહીંયા હું કલમ નંબર 1થી માંડીને કલમ નંબર 8 સુધીની જે પણ કંઈ જોગવાઈઓ છે તે બધી જ ડિટેલમાં આજે સમજાવવા જઈ રહ્યો છે. ત્યારે ફ્રેન્ડ્સ, આપ સૌ પહેલાં નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. સાથે સાથે ફ્રેન્ડ્સ, જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે પહેલાં સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, હવે આપણે સ્ટાર્ટ કરીશું અને વાત કરીશું ધ મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજ એક્ટ 2019, જેને આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ મુસ્લિમ સ્ત્રીઓના લગ્નના હકોના રક્ષણ બાબતનો અધિનિયમ 2019, જેને આપણે ટ્રિપલ તલાક એક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આ જે કાયદો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નવો એડ કરવામાં આવ્યો છે, એટલા માટે તો ખાસ ઇમ્પોર્ટન્સ, એનું મહત્વ કંઈક વધારે જ વધી જતું હોય છે. તો અહીંયા આજે આપણે આને ડિટેલમાં સમજીશું. આ કાયદો શું કહેવા માંગે છે, શું છે જોગવાઈઓ. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં ઇન્ડેક્સથી વાંચવાની શરૂઆત કરવાની મેં કીધું છે. ત્યારે આ કાયદા માટે અગાઉથી મેં જ્યારે કીધું છે ત્યારે ટોટલ સેક્શનો છે, અહીંયા 8 સેક્શનો છે ફ્રેન્ડ્સ, અને 3 ચેપ્ટરમાં વિભાજિત કરવામાં આવી છે. એટલે ખાસ આટલું તો યાદ રહી જ જવું જોઈએ. 3 ચેપ્ટરો, 8 કલમો છે અને ખાસ પૂછાય છે એટલા માટે એને ખાસ આપ સૌએ યાદ રાખવાની છે. તો અહીંયા મેં કીધું એ પ્રમાણે 3 ચેપ્ટર્સ અને 8 કલમો. ઓકે, આગળ વધીશું ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, આ કાયદાને ધ મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજ એક્ટ 2019ની વાત છે. ત્યારે આ કાયદો ડ્રાફ્ટેડ ક્યારે થયો હતો? તો 31st ડે ઓફ જુલાઈ 2019, 31મી જુલાઈ 2019 યાદ રાખી લેવાનું છે. સાથે સાથે એન્ફોર્સમેન્ટ કમેન્સમેન્ટ ડેટ પણ યાદ કરી લો. તો એ કઈ છે? તો 19મી સપ્ટેમ્બર 2018. ફ્રેન્ડ્સ, આટલું ખાસ આપ સૌ માટે છે. 19મી સપ્ટેમ્બર 2018 આ માઇન્ડમાં ઉતારી લેવાનું છે. 31 જુલાઈ 2019માં ડ્રાફ્ટ થયો હતો, પણ પાશ્ચાત વર્ષથી અસર આપી છે અને એટલા માટે આ કાયદાની એન્ફોર્સમેન્ટ ડેટ છે, કમેન્સમેન્ટ ડેટ જે છે 19મી સપ્ટેમ્બર 2018 છે ફ્રેન્ડ્સ. એટલા માટે પૂછાઈ શકે, અગાઉ પાશ્ચાત્યવર્તી અસર આપી છે એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ બની રહે છે. તો ફ્રેન્ડ્સ, આટલું ક્લિયર છે અને આગળ વધીશું. કલમ નંબર 1 જોઈએ. કલમ નંબર 1ની વાત છે ત્યારે શોર્ટ ટાઇટલ, એક્સટેન્ડ એન્ડ કમેન્સમેન્ટની જોગવાઈ છે. This act may be called the Muslim Women Protection of Rights on Marriage Act 2019ની જોગવાઈ છે. તો અહીંયા આ કાયદાને મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજ એક્ટ 2019 કહેવાશે. આ કાયદો ઇટ શેલ એક્સટેન્ડ ટુ ધી હોલ ઓફ ઇન્ડિયા. આ નીકળી ગયું છે એટલા માટે હવે આ કાયદો સમગ્ર ભારતમાં લાગુ પડશે. ત્યારબાદ 3rd નંબરની જોગવાઈ આપણે જોઈ જ ચૂક્યા છીએ. એન્ફોર્સમેન્ટ કમેન્સમેન્ટ ડેટ કઈ છે? તો કમ ઇન્ટુ ફોર્સ ઓન ધી 19th ડે ઓફ સપ્ટેમ્બર 2018. 19મી સપ્ટેમ્બર 2018ના રોજ આ કાયદો અમલમાં આવશે. આટલું ક્લિયર છે ફ્રેન્ડ્સ? ઓકે, તો આગળ વધીશું. 2 નંબર ડેફિનેશન વિશે જોઈશું. હવે અહીંયા ડેફિનેશન્સ આપવામાં આવી છે. તેમાં સૌથી પહેલા ડેફિનેશન છે ઇલેક્ટ્રોનિક ફોર્મની. ઇલેક્ટ્રોનિક ફોર્મ કોને કહેવાશે? તો ફ્રેન્ડ્સ, આઈટી એક્ટ 2000ની કલમ નંબર 2ની સબસેક્શન 1માં જે આર ક્લોઝમાં ઇલેક્ટ્રોનિક ફોર્મ વિશે જણાવેલું છે તે જ અહીંયા સમજવાનું છે. ઇલેક્ટ્રોનિક ફોર્મ જ્યાં જ્યાં વર્ડ વપરાય ત્યાં આઈટી એક્ટની કલમ નંબર 2ની સબસેક્શન 1ના ક્લોઝ આરમાં જે જણાવેલું છે ને એ જ સમજવાનું છે. લેસ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય તો આઈટી એક્ટ મગજમાં દોડવો જોઈએ. ઓકે. બી, મેજિસ્ટ્રેટ. મેજિસ્ટ્રેટ મીન્સ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધી ફર્સ્ટ ક્લાસ. કોની વાત કરે છે? જેએમએફસી, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની, એક્સરસાઇઝિંગ જ્યુરિસ્ડિક્શન અંડર ધ કોડ ઓફ CRPC 1973 in the area where the married Muslim woman reside. જ્યાં મેરિડ મુસ્લિમ વુમન રહેતી હોય ત્યાંના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પોતાના જ્યુરિસ્ડિક્શન હેઠળ, સીઆરપીસી હેઠળ જે પણ જ્યુરિસ્ડિક્શન કાર્યરત કરી શકતા હોય તેવા મેજિસ્ટ્રેટની વાત કરવામાં આવી છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સી, તલાક. તો ફ્રેન્ડ્સ, તલાકનો મિનિંગ શું રહેશે? તો તલાક મીન્સ તલાકે બિદ્દત or any other similar form of talaq having the effect of instantaneous and irrevocable divorce pronounced by a Muslim husband. તો અહીંયા સીમાં શું કહે છે? તલાક એટલે શું? તો તલાક એટલે તલાકે બિદ્દત અથવા મુસ્લિમ પતિ દ્વારા ઘોષિત કરાયેલ તાત્કાલિક અને પાછો ન ખેંચી શકાય તેવી છૂટાછેડાની અસર ધરાવતું અન્ય કોઈ પણ તલાકનું સ્વરૂપ.
તલાકે બિદ્દત યાદ રાખવાનું છે. સાથે સાથે મુસ્લિમ પતિએ શું કર્યું છે, આવું કંઈ પણ પાછું ખેંચી ન શકાય અથવા તો તાત્કાલિક અસરમાં આવે તેવું તલાકનું કોઈ અન્ય સ્વરૂપ હોય તે પણ તલાક ગણાશે ફ્રેન્ડ્સ. તો અહીંયા કલમ નંબર 1માં વાત કરી તે પ્રમાણે જે ડેટ છે, સાથે સાથે 2 નંબરમાં ડેફિનેશનની જોગવાઈ છે. ચેપ્ટર નંબર 1 આપણું અહીંયા ક્લિયર થાય છે. આઈ હોપ સો આપ સૌને બિલકુલ સિમ્પલી હું સમજાવી ચૂક્યો છું. ક્યાંથી MCQ ફ્રેમ થઈ શકે છે એ પણ ખાસ યાદ રાખી લેવાનું છે. થર્ડ, ચેપ્ટર નંબર 2 પર જઈએ છે. ડેક્લેરેશન ઓફ તલાક બી વોઇડ એન્ડ ઇનલીગલ. જો કોઈ વ્યક્તિ તલાકની જાહેરાત કરશે તો તે રદબાતલ અને ગેરકાયદેસર ગણાશે. કલમ નંબર 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને કલમ નંબર 4 એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. 3 નંબર શું વાત કરે છે? તલાક ટુ બી વોઇડ એન્ડ ઇનલીગલ. તલાક કેવો ગણાશે? રદબાતલ અને ગેરકાયદેસર ગણાશે. એની પ્રોનાઉન્સમેન્ટ ઓફ તલાક બાય મુસ્લિમ હસબન્ડ અપોન હિઝ વાઇફ. કે કોઈ પણ મુસ્લિમ પતિ છે તે તેની પત્નીને તલાકનું કોઈ પણ પ્રોનાઉન્સમેન્ટ કરે, જાહેરાત કરે, શાના વડે? બાય વર્ડ્સ, શબ્દો વડે. ઈધર સ્પોકન ઓર રિટન, એવા શબ્દો કે જે લખેલા હોય અથવા તો બોલેલા હોય, અથવા ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કંઈ પણ જાહેરાત કરે, ઓર એની અધર મેનર વોટસોએવર શેલ બી વોઇડ એન્ડ ઇનલીગલ. માની લો કે કોઈ વ્યક્તિએ બોલીને તલાક કીધું તો તલાકની જાહેરાત થઈ, કંઈક લખ્યું, શબ્દો લખ્યા અને તલાકની જાહેરાત કરી તો પણ થઈ, અથવા તો ઇલેક્ટ્રોનિક ફોર્મની વાત કરું તો મોબાઈલમાં કીધું. ક્લિયર? તો ઇલેક્ટ્રોનિક ફોર્મ આવી જશે તો ફ્રેન્ડ્સ, અથવા તો બીજી કોઈ પણ રીતે જો આવો મુસ્લિમ પતિ તલાકની જાહેરાત કરે છે તો ફ્રેન્ડ્સ શેલ બી વોઇડ એન્ડ ઇનલીગલ, રદબાતલ અને ગેરકાયદેસર ગણાશે. 4 નંબર, પનિશમેન્ટ ફોર પ્રોનાઉન્સિંગ તલાક. સાથે સાથે કલમ નંબર 4માં શું જોગવાઈ છે? પનિશમેન્ટ ફોર પ્રોનાઉન્સિંગ તલાક. પનિશમેન્ટની જોગવાઈ છે. પનિશમેન્ટ ક્યાં મળી શકે? પ્રોનાઉન્સિંગ તલાકની જોગવાઈ છે. ત્યારે અહીંયા કલમ નંબર 4માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી મેં કીધું છે તલાકની ઘોષણા માટેની શિક્ષા શું હશે, સજા શું હશે. તો અહીંયા એની મુસ્લિમ હસબન્ડ who pronounces talaq referred to in subsection 3, 3 નંબરમાં જે જણાવ્યું ને તલાકની ઘોષણા વિશે, ત્યારે કોઈ પણ મુસ્લિમ પતિ પોતાની પત્ની તરફે શું કરે? તલાકની ઘોષણા કરે ત્યારે શેલ બી પનિશ વિથ ઇમ્પ્રિઝનમેન્ટ ફોર અ ટર્મ વિચ મે એક્સટેન્ડ ટુ 3 years. 3 વર્ષ સુધીની સજા થઈ શકે અને તે દંડને પાત્ર પણ ગણાશે. શેલ ઓલ્સો બી લાયબલ ટુ ફાઇન. તો ફ્રેન્ડ્સ, કલમ નંબર 3 અને કલમ નંબર 4 બિલકુલ સિમ્પલ છે. એક જ વાર વાંચો તો પણ ક્લેરિટી મળી જાય. તલાક ટુ બી વોઇડ એન્ડ ઇનલીગલ, પનિશમેન્ટ ફોર પ્રોનાઉન્સિંગ તલાકની જોગવાઈ કરવામાં આવેલી છે. તો ચેપ્ટર નંબર 2 પણ આપણું અહીંયા પૂરું થાય છે. હવે આપણે ફટાફટ જઈશું ચેપ્ટર નંબર 3માં. ચેપ્ટર નંબર 3 શું જણાવે છે? પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓફ મેરિડ મુસ્લિમ વુમન. હવે પરિણિત મુસ્લિમ સ્ત્રીઓના હકોનું રક્ષણ વિશે જણાવે છે. તેમાં સૌથી પહેલા જે વાત કરવામાં આવી છે કલમ નંબર 5માં, એ સબસિસ્ટન્સ અલાઉન્સીસની વાત કરે છે. એ જીવન નિર્વાહ ખર્ચની વાત કરવામાં આવી છે. તો જીવન નિર્વાહ ખર્ચ પણ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય. કઈ કલમમાં છે? 5 નંબરમાં છે, ખાસ યાદ રાખવાનું. Without prejudice to the generality of the provisions contained in any other law for the time being in force, a married Muslim woman upon whom talaq is pronounced shall be entitled to receive from her husband such amount of subsistence allowance or her and dependent children as may be determined by the magistrate. અહીંયા મેજિસ્ટ્રેટને સત્તા આપવામાં આવી છે કે કોઈ પણ મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે તો જે તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદાની જોગવાઈઓની સામાન્યતાથી વિપરીત અસર કર્યા સિવાય જેની પર તલાકની ઘોષણા કરવામાં આવેલ હોય તેવી કોઈ પરિણિત મુસ્લિમ સ્ત્રી તેણીના પતિ પાસેથી તેણી અને તેના ઉપર નિર્ભર જે કોઈ બાળકો હોય તેમના માટે મેજિસ્ટ્રેટ ડિટરમાઇન કરે, મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે તેટલો જીવન નિર્વાહ ખર્ચ મેળવવા હકદાર ગણાશે. હર રાઇટ, ધીસ ઇઝ હર રાઇટ. ઓકે, તો અહીંયા મેં કીધું એ પ્રમાણે 5 નંબરમાં સબસિસ્ટન્સ અલાઉન્સીસની વાત છે, જીવન નિર્વાહ ભથ્થું, જીવન નિર્વાહ ખર્ચ. તો અહીંયા આવી મુસ્લિમ વુમન શું કરી શકશે? તેના પતિ પાસેથી આવો પોતાના માટે અથવા તો તેના ડિપેન્ડન્ટ બાળકો માટે પણ આવો જે પણ કંઈ ખર્ચ થશે, જે પણ કોઈ ભથ્થું રહેશે તે મેળવવા હકદાર રહેશે. ક્લિયર? કલમ નંબર 5 પણ આઈ હોપ સો હું આપ સૌને સિમ્પલી સમજાવી ચૂક્યો છું. 6 નંબર, કસ્ટડી ઓફ માઇનર ચિલ્ડ્રન. હવે જે સગીર બાળકો હોય એમના કબજાની વાત છે, કસ્ટડીની વાત છે. નોટ વિથ સ્ટેન્ડિંગ એનીથિંગ કન્ટેન ઇન એની અધર લો ફોર ધ ટાઈમ બિંગ ફોર્સ, a married Muslim woman shall be entitled to custody of her minor children in the event of pronouncement of talaq by her husband in such manner as may be determined by the magistrate. અહીંયા કસ્ટડી વિશેની વાત છે. બાળકો કેવા છે? સગીર વયના છે, તો એની કસ્ટડી કોને મળશે? તો અહીંયા કહી દીધું કે જે તે સમયે અમલમાં હોય તેવા કોઈ પણ કાયદામાં ગમે તે સમાવિષ્ટ હોય તેમ છતાં
પરણિત મુસ્લિમ સ્ત્રી તેણીના પતિ દ્વારા તલાકની ઘોષણા કરવામાં આવી હોય તેવા કિસ્સામાં મેજિસ્ટ્રેટ દ્વારા ઠરાવવામાં આવે તેવી રીતે કોણ ઠરાવશે? મેજિસ્ટ્રેટ ઠરાવશે. તેણીના સગીર બાળકોના કબજા માટે હકદાર રહેશે. કોણ હકદાર રહેશે? તો એવી સ્ત્રી કે જેના પર તેના પતિએ શું કર્યું છે? તલાક ઘોષણા કરી દીધી છે. ક્લિયર? તો ફ્રેન્ડ્સ એના ચિલ્ડ્રનની કસ્ટડી એને મળશે. સમજાઈ ગયું? કસ્ટડી ઓફ માઇનર ચિલ્ડ્રન કોને મળશે? તો અહીંયા કહી દીધું તે પ્રમાણે એવી સ્ત્રીને મળશે. ક્લિયર? 6 નંબર પણ આપ સૌની ક્લિયર હશે. 7 નંબર પર જઉં છું. ઓફેન્સ ટુ બી કોગ્નિઝેબલ, કમ્પાઉન્ડેબલ એટસેટ્રા. હવે આવો કોઈ ગુનો બન્યો છે તો એ કેવો ગુનો ગણાશે? કોગ્નિઝેબલ અને કમ્પાઉન્ડેબલ ગુનો ગણાશે. તો અહીંયા 7 નંબર એવું જણાવે છે કે ગુનો પોલીસ અધિકારનો ને સમાધાન લાયક વગેરે હોવા બાબત. Notwithstanding anything contained in CRPC, an offence punishable under this act shall be cognizable if information relating to the commission of the offence is given to an officer in charge of a police station by the married Muslim woman upon whom talaq is pronounced or any person related to her by blood or marriage. તો અહીંયા સૌથી પહેલા CRPCમાં જે પણ કોઈ જોગવાઈઓ હોય ગમે તે સમાવિષ્ટ હોય તેમ છતાં જો પરિણિત મુસ્લિમ સ્ત્રી દ્વારા અથવા લોહી કે લગ્નથી તેણીના સગા થતા હોય તેવા બાય બ્લડ ઓર મેરેજ સગા થતા હોય તેવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને તલાકની ઘોષણાનો ગુનો થયા હોવા અંગેની માહિતી આપવામાં આવે. શું આપવા? એન ઇન્ફોર્મેશન રિલેટિંગ ટુ ધી કમિશન ઓફ ધી ઓફેન્સ. માહિતી આપવામાં આવે ત્યારે આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર ગુનો પોલીસ અધિકારનો રહેશે. શેલ બી કોગ્નિઝેબલ. પોલીસ અધિકારનો ગુનો રહેશે. બી An offence punishable under this act shall be compoundable at the instance of the married Muslim woman upon whom talaq is pronounced with the permission of the magistrate on such terms and conditions as may be determined. બી માં શું કહે છે કે જે પરિણિત મુસ્લિમ સ્ત્રી ઉપર તલાકની ઘોષણા કરવામાં આવેલ હોય તેણીના આગ્રહ ઉપર મેજિસ્ટ્રેટની પરવાનગી સાથે મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવેલ નિયમો અને શરતોને આધીન રહીને આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર ગુનો સમાધાન લાયક રહેશે. આ ગુનામાં સમાધાન થઈ શકશે. કેવો ગુનો છે? કમ્પાઉન્ડેબલ ઓફેન્સ છે. ખરા ખોટામાં પણ મેન્સમાં પૂછાઈ શકે. એટલે કલમ નંબર 7 ઇમ્પોર્ટન્ટ છે. કોગ્નિઝેબલ રહેશે, કમ્પાઉન્ડેબલ રહેશે. સી શું કહે છે હવે? નો પર્સન એક્યુઝ ઓફ એન ઓફેન્સ પનિશેબલ અંડર ધીસ એક્ટ શેલ બી રિલીઝ ઓન બેલ unless the magistrate on an application filed by the accused and after hearing the married Muslim woman upon whom talaq is pronounced is satisfied that there are reasonable grounds for granting bail to such persons. તો અહીંયા એવું કહી દીધું કે આવા કોઈ વ્યક્તિ જે મુસ્લિમ પતિ છે તેને તલાક પ્રોનાઉન્સ કર્યો છે તેને બેલ આપવામાં આવશે નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી આવા વ્યક્તિ એક્યુઝ વ્યક્તિ એપ્લિકેશન કરે મેજિસ્ટ્રેટને અને જે મુસ્લિમ વુમન છે જેના પર તલાકની ઘોષણા થઈ છે તેવી મુસ્લિમ વુમનને સાંભળ્યા બાદ અદાલતને યોગ્ય લાગે, અદાલત સેટિસ્ફાઈડ થાય કે આવા પતિ મુસ્લિમ પતિને રિઝનેબલ ગ્રાઉન્ડ આવ્યા છે બેલ ગ્રાન્ટ કરવા માટે તો જ બેલ ગ્રાન્ટ કરી શકશે. બાકી સીમાં એવી જોગવાઈ કરી દીધી કે એને બેલ પર રિલીઝ કરવામાં આવશે નહીં. તો an offence punishable under this act shall be released on bail unless no person accused of an offence punishable under this act shall be released on bail. ક્લિયર? તો અહીંયા આ પણ ક્લિયર છે. ABC ખાસ કોગ્નિઝેબલ ઓફેન્સ સાથે સાથે કમ્પાઉન્ડેબલ ઓફેન્સ અને બેલની જોગવાઈ છે કે નહીં મળે જ્યાં સુધી સાંભળી નહીં લેવામાં આવે, ગ્રાઉન્ડ સેવા નહીં આવે ત્યાં સુધી બેલ નહીં મળે. 8માં જોઈએ. 8 અહીંની લાસ્ટ સેક્શન છે. રિપીલ એન્ડ સેવિંગ ધ મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ એન્ડ મેરેજ સેકન્ડ ઓર્ડિનન્સ 2019 ઓર્ડર 4/2009 ઇઝ હિયર બાય રિપીલ. તો અહીંયા જે વાત કરો મુસ્લિમ સ્ત્રીઓના લગ્નના હકોના રક્ષણ બાબત બીજો વટહુકમ જે હતો ઓર્ડિનન્સ બીજો જે હતો 2019 રદ કરવામાં આવે છે. નોટવિથસ્ટેન્ડિંગ સચ રિપીલ એનીથિંગ ડન ઓર એની એક્શન ટેકન અંડર મુસ્લિમ વુમન પ્રોટેક્શન રાઇટ્સ સેકન્ડ ઓર્ડિનન્સ 2019 4 ઓફ ઓર્ડિનન્સ 2019 shall be deemed to have been done or taken under the provision of this act. સાથે સાથે એવું પણ કહી દીધું કે 2019માં જે રદ કરાયેલ હોવા છતાં સેકન્ડ જે રદ કરાયેલ છે તેમ છતાં આ હેઠળ કરવામાં આવેલ કંઈ પણ કે લેવામાં આવેલ કોઈ પણ પગલું આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ જ કરવામાં કે લેવામાં આવેલ છે તેમ ગણાશે. તો ફ્રેન્ડ્સ અહીંયાથી 8 નંબર ઇમ્પોર્ટન્ટ નથી પણ 1 થી 7 ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્નો પૂછાઈ શકે છે. તો ફ્રેન્ડ્સ આઈ હોપ મેં આ વિડીયોમાં આપ સૌને ધી મુસ્લિમ પ્રોટેક્શન
મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજ એક્ટ 2019 વિશે બહુ જ સિમ્પલી સમજાવી દીધું છે. અને હવે આ 1 થી 8 માંથી કોઈ પણ પ્રશ્ન પૂછાશે, આપ સૌને બિલકુલ સિમ્પલી આવડી જશે. અને આપ સૌએ જો ધ્યાનથી આ વિડીયોને પૂરેપૂરો જોયો હશે તો આપ સૌ એકદમ ક્લેરિટી સાથે એને સમજી ગયા હશો. તો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. સાથે સાથે ચેનલ પર જે લોકો નવા છે એ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો. ફ્રેન્ડ્સ, સાથે સાથે અમારી સાથે જોડાવા માટે ને મોક ટેસ્ટ આપવા માટે અમારી ચેનલના મેમ્બર બની શકો છો. જોઈન બટનને ક્લિક કરો અને બની જાઓ અમારી ચેનલના મેમ્બર. ફક્ત 89 રૂપિયા પ્રતિ માસમાં, જ્યાં કાયદાના લાઈવ લેક્ચર્સ સાથે સાથે મોક ટેસ્ટ પણ અવેલેબલ છે. ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો હું લાવતો રહીશ. બસ મને મોટિવેટ કરવા માટે શેર કરો અમારી ચેનલને, અમારા વિડીયોઝને વધુમાં વધુ શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરતા રહો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી જલ્દીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.